કાલનો દિવસ કાર્યક્રમમાં આપણે દિન વિશેષ પંચાંગ દિવસ રાતના ચોઘડિયા આ સાથે જ બારી રાશિના રાશિ ભવિષ્ય અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે આ તમામ વિષયો પર ચર્ચા કરીશું। તો તમામ વિષયો વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ નમન વંદન સ્નેહથી સ્પંદન દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। મિત્રો વંદન। કાલનો દિવસ કેવો? સુંદર મજાનો સત્સંગનો કાર્યક્રમ, રોજ કંઈક નવી માહિતી, રોજ કંઈક નવું જાણવાનું આપણે આ કાર્યક્રમમાં જોઈએ છે। સાથે આપણે એ પણ જોઈએ છે કે જેનો જન્મદિવસ આવતીકાલે છે, ટેરોટના માધ્યમથી શું છે આવનારું વર્ષ, અને તમારી કોઈ પણ નાની મોટી મૂંઝવણ હોય તો ચોક્કસથી તમે પણ અમને ફોન કરીને તમે અમારો સંપર્ક સાધી શકો છો। તો આ બધાની શરૂઆત કરવા માટે આપણે કાર્યક્રમની શરૂઆત કરવાની છે કાલનો દિવસ કેવોની। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। શરૂઆતમાં પંચાંગ તારીખ 1/5/2026 ને વાર શુક્રવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે વૈશાખ સુદ પૂનમ છે, તુલા રાશિનો ચંદ્ર છે, ર અને ત મૂળાક્ષર છે, સ્વાતિ કરીને નક્ષત્ર ચાલશે, સિદ્ધિ કરીને યોગ ચાલશે, વિષ્ટિ કરીને કરણ ચાલશે। પંચક કે વિછોડો નથી, સૂર્ય મેષ રાશિમાં છે, ચંદ્ર તુલા રાશિમાં છે, વહેલી સવારે 6:06 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:03 છે। હવે ચંદ્રોદયની વાત કરીએ, 6:57 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 5:30 ચંદ્રાસ્ત છે, 12:10 થી 1:03 અભિજીત મુહૂર્ત છે। અભિજીત મુહૂર્ત એટલે સારામાં સારો સમય, સારામાં સારું ચોગડિયું કોઈ પણ નાનું મોટું કામ કરવા માટે। એવી જ રીતે રાહુકાળ છે, રાહુકાળ 11 થી 12:37 છે વહેલી સવારનો, એટલે આ રાહુકાળમાં તો આપણે કોઈ સારા કામ નહીં થાય। કાલે દિવસ પાછો બહુ જ સારો છે મિત્રો, કાલે પૂનમ છે અને બહુ વૈશાખી પૂનમ, બહુ મોટી પૂનમ કહેવાય, બહુ જ સારું, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે દિવસ સારો છે। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો। દિન વિશેષમાં કાલે શુક્રવાર, પૂનમ, માં લક્ષ્મીજીનો દિવસ છે, લક્ષ્મીજીની પૂજા કરો એટલું સારું તમારા માટે। કાલે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરો, સાથે શક્ય હોય તો તમે લક્ષ્મીજીના મંદિરે એક કમળ, એક ગુલાબ અને એક કંકુની ડબ્બી ચઢાવવાનું રાખો। ઓમ શ્રીંગ શ્રીયે નમઃ, ઓમ શ્રીંગ શ્રીયે નમઃના મંત્રનો જાપ નિત્યક્રમ કરો, લાભ થશે। આટલું કરાવજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। પ્રથમ ચોઘડિયું લાભ છે, 7:44 થી 9:21 નું છે। બીજું અમૃત ચોઘડિયું આવશે 9:21 થી 11 ત્રીજું આવશે શુભ ચોઘડિયું 12:36 થી 2:14 ત્રણ ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા છે। એ જ રીતે રાતનું ચોઘડિયું લાભ 9:51 થી 11:14 આ રાત્રિનું ચોઘડિયું છે। તો દર્શક મિત્રો, આ દિવસ રાતના ચોઘડિયા છે। જો તમારે પણ કાલે કોઈ સારું કામ કરવું છે, નવા કામ કરવા છે, નાના મોટા સારા એવા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં જોઈને કરી શકાશે। સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપે છે, તેની ખાસ નોંધ લેજો। જી બેન। શ્રી મહારાજ, હવે આવતીકાલનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ જણાવશો। હવે જો આજે આપણે સુંદર મજાની વાત કરવાની છે। ઘણા લોકોની કુંડલીમાં પ્રેમ લગ્ન લખેલા હોય છે, અથવા તો ઘણા લોકો એવું પૂછતા કે મારી કુંડલીમાં પ્રેમ લગ્ન છે નથી, મારા લગ્નના યોગ ક્યારે બંધાશે, મારા લગ્ન મોડા થવા પાછળ કારણ શું, આ બધી જ આજે આપણે ચર્ચા કરીશું। સર્વપ્રથમ તો પ્રેમ લગ્ન થવા પાછળ કયા ગ્રહો જવાબદાર છે? તો જ્યારે પ્રેમ લગ્ન કુંડલીમાં લખાયું હોય તો લગ્નના પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં કે સાતમા સ્થાનમાં કે 10મા સ્થાનમાં શુક્ર સ્વગૃહી કે ઊંચનો હોય તો 100% માણસના પ્રેમ લગ્ન થાય છે। પ્રથમ વાત એટલે કે તમે સમજો પહેલા સ્થાનમાં, ચોથા, સાતમા ને 10મામાં
વૃષભ રાશિનો શુક્ર, તુલા રાશિનો શુક્ર કે મીન રાશિનો શુક્ર હોય તો વ્યક્તિ બહુ જ સારી જગ્યાએ પ્રેમ લગ્ન કરે છે, સારી ઉચ્ચ જ્ઞાતિમાં, સારા ઉચ્ચ વ્યક્તિ સાથે, સારા ઊંચા પરિવારમાં લગ્ન કરે છે, જેનો શુક્ર બહુ સારો છે. પણ આપણે સમાજમાં એવું પણ જોઈએ છે કે ભાઈ છોકરી અહીંયા જતી રહી, છોકરી ત્યાં જતી રહી, છોકરી પેલો કહે છે કે ભાઈ 10મું ભણેલો છે અને પેલી છોકરી PhD થયેલી છે. આવા આપણે જોયેલા છે કે પેલી છોકરો ક્યાં છોકરી શું, આમ કહેવાય કે જોડું જાણતું નથી, પરિવાર એકબીજાનો મેચ નથી થતો. તો કે આવું થવા પાછળ કારણ શું? બધા વાતો કરે, છોકરી તો કે જો ક્યાં જઈને લગ્ન કરી દીધા, થાય છે વાતો. છોકરો બી કદાચ આવી વાત તો છોકરા કે આવી જગ્યાએ લગ્ન કર્યા. તો જ્યારે કુંડલીમાં શુક્રની જોડે રાહુ હોય ને તો માણસ, જે વ્યક્તિ છે, જે પરિવાર છે, એના કરતા નીચે લગ્ન કરે. શુક્ર રાહુ હોય, સમાજથી દૂર, સમાજની બહાર લગ્ન કરે, શુક્ર રાહુ જોડે હોય તો. શુક્ર રાહુ હંમેશા વ્યક્તિને દિશા શૂન્ય કરે, દિશા બદલે એની, સમાજની બહાર લગ્ન કરાવે. શુક્ર રાહુ જો પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં, 5મા અને 9મા સ્થાનમાં કે 10મા સ્થાનમાં છે, 7મા સ્થાનમાં છે, તો ચોક્કસથી સમજવું કે આ વ્યક્તિ સમાજની બહાર, સમાજથી દૂર. અને નથી કહેતા કે ભાઈ અમુક વખત આ જોડું જામતું નથી, એવા કજોડા લગ્ન થાય, જોઈએ છે આપણે. તેની પાછળ શુક્ર રાહુ જવાબદાર છે. કુંડલીમાં શુક્ર મંગળ સાથે છે, 5મા સ્થાનમાં, 7મા સ્થાનમાં છે, 10મા સ્થાનમાં છે, તો પણ માણસ પ્રેમ લગ્ન કરશે. શુક્રની સાથે સૂર્ય બિરાજમાન છે કે ચંદ્ર બિરાજમાન છે તો સારી જગ્યાએ લગ્ન કરશે, પ્રેમ લગ્ન થશે, પણ સારી જગ્યાએ થશે. પણ શુક્ર રાહુ, શુક્ર મંગળ તમારા કરતા થોડું ડાઉન લગ્ન કરાવડાવે. આ ચોક્કસપણે ધ્યાન રાખો. હવે વાત કરીએ કે ભાઈ 7મા સ્થાનમાં ગુરુ રાહુ છે તો લગ્ન ભંગ થાય, પ્રેમ લગ્ન હોય પણ લગ્ન ભંગ થાય. એમ 5મા સ્થાનમાં શુક્ર રાહુ કે 7મા સ્થાનમાં શુક્ર રાહુ હોય તો લગ્ન ભંગ થાય. શુક્ર મંગળ અને સૂર્ય હોય તો પણ લગ્ન ભંગ થાય છે, ભલે પ્રેમ લગ્ન કરેલા હોય. તેની ખાસ નોંધ લેવી. બીજી વસ્તુ, શુક્ર ચંદ્ર અને રાહુ જોડે છે, શુક્ર ચંદ્ર રાહુ જોડે છે, ત્રણેયની યુતિ બની છે કોઈ પણ જગ્યાએ, તો પણ માણસ પ્રેમ લગ્ન કરે અને પછી લગ્ન ભંગ થાય. એટલે નાની નાની વાતોમાં અમુક વખત આપણે થાપ ખાઈ જઈએ છીએ. આપણને એવું લાગે કે આ બંનેની તો જુગલબંધી જો, પ્રેમ એટલે કેવો છે, પણ પછી 6-12 મહિના તો પિક્ચર પૂરું થઈ ગયું, પાટિયા પડી ગયા હોય. કેમ કે કુંડલીમાં યુતિ એવી બની છે પ્રભુ, કુંડલીમાં એવા ખરાબ ગ્રહોની દ્રષ્ટિ, ખરાબ ગ્રહોની યુતિ સાથે હોય તો વ્યક્તિના જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે. આ વસ્તુની ખાસ નોંધ લેજો. અને જે લોકોની પણ કુંડલીમાં આવા યોગ છે એ લોકો શુક્રને પ્રબળ કરવા માટેના ઉપાય કરે, ઓપેલનો રત્ન પહેરે, કાં તો દરરોજ જે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરવાનું રાખે, જેથી એમને આ યોગ ભવિષ્યમાં નડતર રૂપ ના બને. તેનું પણ ખાસ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો પ્રથમ ત્રણ રાશિ વિશે દર્શક મિત્રોને જણાવશો. વાત કરીશું મેષ, વૃષભ અને મિથુન રાશિની. પ્રથમ રાશિ મેષ. મનોબળમાં વધારો થાય, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કોર્ટ કચેરીનું કામ બાકી છે તે પૂર્ણ થશે. અજાણ્યા વ્યક્તિ પર બહુ ભરોસો ના મૂકતા વિશ્વાસઘાત થવાની શક્યતા છે. નવી વસ્તુ લાવવાની ઈચ્છા થાય, કાં તો કોઈ નવી વસ્તુ મળવાની ઈચ્છા થાય. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો ખોટા અપશબ્દો ના બોલાય, કોઈને વાણી વર્તનમાં ક્યાંય તકલીફ ના થાય તેનું ધ્યાન રાખીશું. કર્કશ વાણી ના બને તેનું ધ્યાન રાખીશું. સમજી વિચારીને પગલાં ભરવા, જ્યાં પણ કરો ત્યાં સમજી વિચારીને પગલાં ભરજો. બોલવા પર ખાસ કાબુ રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 4.
મિથુન રાશિને નોકરીમાં પ્રમોશન મળે, નોકરીમાં નવી વાત આગળ વધે, માતા પિતાના આશીર્વાદથી કામ લેવું, માતા પિતાના આશીર્વાદથી કામ થાય, માન સન્માન મળશે, આંખોની ચમકમાં વધારો થશે. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ, કુટુંબીજનોથી લાભ થાય, પારિવારિક લાભ જોવાય છે. વસ્તુ જ્યાં મૂકો સાચવીને મૂકજો, વસ્તુઓની દરેકની કાળજી લેજો, ક્યાંય આડી અવડી ના થાય, તૂટી ભાગી ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો. મગજ શાંત નથી, સતત વિચારો ચાલે છે તો માનસિક શાંતિ આપજો, નિર્ણય લેવામાં મુશ્કેલી આવે. ક્રીમ શુભ કલર, શુભાંક 5. સિંહ રાશિ, કોઈ પણ વાદ વિવાદ ના કરવો, શાંતિથી વસ્તુ પતાવી, વાદ વિવાદ ના કરવો. નવી જવાબદારીનું સોપાન થશે, કોઈ જગ્યાએ જવાનું મોડું થાય, લાગે કે આપણે પહોંચવું છે ટાઈમસર પણ પહોંચાય નહીં, તો સમયસર સૂચકતા જાળવજો. કામની જગ્યાએ થોડુંક સાચવવાનું છે. સિંહ રાશિવાળા જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં થોડુંક સંભાળીને કામ કરીશું, ભૂલ ના પડે એનું ધ્યાન રાખીશું. પીળો શુભ કલર, શુભાંક 6. કન્યા રાશિ, સહકર્મચારીથી ફાયદો થશે, ત્વચાનું ખાસ ધ્યાન રાખીશું, ફોનનો વપરાશ વધી શકે છે, સાહસિક કામ પૂર્ણ થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હલો 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 હલો. જી બેન, આપની જન્મ તારીખ જણાવશો. 9/4/2026. જન્મ સમય. જન્મ સમય રાત્રે 12:24. જન્મ સ્થળ. મોડાસા. આપની સમસ્યા જણાવશો. અમે ઈ બેબીનું નામ ધની રાખ્યું છે અને એને જન્મતા જે નાના 2 દાંત છે નીચે, અને મૂળ નક્ષત્રમાં જન્મી છે, તો એના મા બાપ ને બધાનું ભવિષ્ય અને બધી કઈ રીતે, એમ દીકરીનું ભવિષ્ય કેવું છે. ધનુ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ગુરુવારના દિવસે છોકરીનો જન્મ હતો. મૂળ નક્ષત્ર અને સાતમની તિથિમાં જન્મ થયો છે, વાર ગુરુવાર હતો બેન. હવે કુંડલીમાં છે ને સૂર્ય, મંગળ, શનિ ચોથા સ્થાનમાં છે, એટલે માતાને થોડીક નાની મોટી તકલીફ પડે, પણ એ તો મૂળ નક્ષત્રની તમે વિધિ કરાવશો તો ચોક્કસથી એમાં આગળ જતા કોઈ પણ લાંબુ પરિણામ નહીં ભોગવવું પડે, સારું થઈ જશે. 1-2 વર્ષ સુધી બેબી અને માતાને નાની મોટી તકલીફ રહે, જ્યારે મૂળ નક્ષત્રમાં જન્મ હોય, ગુરુવાર હોય, અને બીજું કે એનો મંગળ શનિ સાથે હોય. તો આ વસ્તુ છે, મોટી કોઈ એવી બાબત નથી. મૂળ નક્ષત્રની વિધિ વિધાન કરાવી દો, 2 વર્ષમાં પછી વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો જી ભાઈ. હલો. હા, મારી જન્મ તારીખ 22/8/19. જન્મ તારીખ ફરી જણાવશો. 22/8/19. જન્મ સમય. 10:02 સવારના. જન્મ સ્થળ. આણંદ. આપની સમસ્યા જણાવશો. પ્રશ્ન એ છે કે મેરેજ થયા નહીં હજુ, એક વખત હવે તૂટી ગયો, ક્યારે જો તમારો છે ને સિંહ રાશિ છે, કન્યા લગ્ન છે, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, બુધવારનો દિવસ અને બીજની તિથિ છે. જેટલા પણ લોકોની કુંડલીમાં કન્યા લગ્ન હોય અને એનો બુધ 12મે, 6ઠે કે 8મે હોય ને, પ્રભુ દરેક લોકો લગ્ન જીવનથી દુઃખી હોય, કાં તો એમના લગ્ન ના થતા હોય. દરેક વખત મંગળ શનિ ના કામ કરે. આ જ્યોતિષની છે ને બ્યુટી છે, સમજવા જેવી બાબત છે મિત્રો. બધાને એવું લાગતું હોય કે ભાઈ મંગળ શનિ જ ખાલી એક લગ્નમાં વિલંબ કરાવે, એવું નથી હોતું. આ ભાઈનો તમે જોઈ શકો કે કન્યા લગ્ન છે ને બુધ 12મા સ્થાનમાં છે. કન્યા લગ્ન હોય, બુધ 6ઠે, 8મે, 12મે હોય તો પણ લગ્નમાં વિલંબ થાય ને થાય. પ્રભુ એક ટચલી આંગળીમાં બુધનું પાનું પહેરી લો. બીજું, દરરોજ જે ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ બુમ બુધાય નમઃ ના મંત્રનો જાપ ચાલુ રાખો. સાથે ભગવાન ગણપતિને રોજ એક જાસૂદનું ફૂલ ચડાવો, વાંધો નહીં આવે, વહેલી તકે લગ્નના યોગ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો હલો. જી બેન, જન્મ તારીખ જણાવશો. હા, 18/8/95. જન્મ સમય. જન્મ સમય નથી ખબર, અને જન્મ સ્થળ ભાવનગર. આપની સમસ્યા જણાવશો. સમસ્યા એ છે કે અત્યારે છે ને છૂટાછેડા જેવો પ્રોબ્લેમ થઈ ગયો છે, તો ભવિષ્યમાં થશે કે નહીં થાય. આના હસબન્ડના કુંડળીમાં એમ કીધું કે નહીં થાય, અને આની કુંડળીમાં જોવાનું થશે કે નહીં.
જો વૃષભનો ચંદ્ર, તુલા લગ્ન, શુક્રવારનો દિવસ છે. હવે તમારી પાસે એક તો ચોક્કસ સમય નથી, તો અત્યારની જે પ્રશ્ન કુંડળી મૂકીને એમાં 12મે મંગળ અને 7મે કેતુ આવે છે. એટલે 7મે કેતુ અને 12મે મંગળ હોય તો લગ્ન ભંગ થવાની 100% શક્યતા રહેલી છે બેન. એટલે આગળ જતા તકલીફ થાય, પણ મંગળનું નિવારણ કદાચ પ્રયત્ન કરો તો મંગળના નિવારણથી શક્ય છે કે નાનામાં પતી જાય. દરરોજ જે તમારા કુળદેવીની એક માળા કરે, દર મંગળવારે તમારા માતાજીને કંકુન ડબ્બીન લાલ ચુંદડી ચડાવવાનું કહેજો ને એક મંગળનું યંત્ર જોડે રાખવાનું કહેજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. 8-9-96 મકાન માટે 9-8-96 સોરી. હેલો. હા જી ભાઈ. હેલો. હા ભાઈ. 9-8-96 બર્થ ડેટ, ટાઈમ 11:45 રાત્રે. હેલો. હા જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ વિજાપુર. મિથુનનો ચંદ્ર, મેષ લગ્ન, વૃક્ષ નક્ષત્ર, 11ની તિથિ ને શુક્રવારનો દિવસ છે. મંગળ, શુક્ર, ચંદ્ર ત્રણે છે ને ત્રીજા સ્થાનમાં. હવે તમારી મહાદશા જોઈ લઈએ. જો આમ તો ગ્રહો અત્યારે સારા જ છે, થોડુંક સાહસ કરો. આ સપ્ટેમ્બર પહેલા તમારા મકાનના યોગ બની જશે. થોડુંક નાનું મોટું સાહસ કરીને મકાન ચાલુ કરાવી દો, મેળ પડી જાય એમ છે. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા અને દાડમનું ફૂલ ચડાવવાનું રાખજો, લાભ થશે. સારું છે, ચિંતા ના કરો. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. તુલા રાશિ, પૈસા કમાવા માટે દિવસ ઉત્તમ છે. મહેનત કરશો તો બહુ સારું પરિણામ મળી શકે છે. પેટને લગતી સમસ્યા રહે, ધારેલા વ્યક્તિ સાથે મિલન થાય, ઊંઘ આપવામાં તકલીફ પડે. જાંબલી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિ, તમારા દુશ્મનોથી સાચવવું, તબિયત સાચવવી, વલણ બદલાય તમારું, નવા સપના બંધાય. કાળો શુભ કલર, શુભાંક 8 રહે. ધન રાશિ, 7મા આસમાન ઉપર પહોંચી શકો. એવું લાગે આપવું નીચે આપણે જ છીએ બસ બધા. હવે પણ બહુ એવું નહીં રાખવાનું હો. ધન રાશિ, જીવનમાં નવા તબક્કાની શરૂઆત થશે, નવો વળાંક આવે, નવા વ્યક્તિઓ સાથે, નવા લોકો સાથે કામ કરવાની તક મળશે. કાર્યમાં સફળતા રહેશે. દિવસ આળસમાં પસાર થાય. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિને મગજ શાંત નથી, માનસિક શાંતિ નથી, મગજ ફર્યા કરે છે. ઓચિંતા આર્થિક ફટકો પડે, ધ્યાન રાખજો ભાઈ. બોલવામાં, પૈસા વાપરવામાં થોડુંક સાવચેત રહેવાનું. મગજ ઉપર વધારે બોજ રહે, ન વિચારેલું થાય. શુભ કલર પોપટી, શુભાંક 9. કુંભ રાશિ, ધારેલા કામ પૂર્ણ થાય. વિચાર્યું છે ને આ કરવું જ છે તો થશે. નાની વાતને લાંબી ના કરવી, પીઠ પાછળ કોઈ ઘા ના થાય. શાંતિથી કામ કરીને કામ પતાવવું. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહેશે. મીન રાશિ, સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય, સ્નાયુઓમાં તકલીફ થાય, ધન અને વૈભવની પ્રાપ્તિ થાય, કામમાં વ્યસ્ત રહી શકો. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. આશીર્વાદનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીશું. પેજ ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવે છે પેજ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે તમારે જે વિચાર્યું છે તે ચોક્કસપણે પૂર્ણ થશે. સપનામાં જો કોઈ વસ્તુઓના સંકેત આવે તો સમજવું કે વસ્તુ નજીક છે અને એ વસ્તુ તરફ આગળ પ્રણય કરી શકો છો. સપનામાં સંકેત આવશે, બહુ સમજવા જેવી બાબત છે. તમને જેનો પણ કાલે જન્મદિવસ છે, સપનામાં અમુક વસ્તુ આવે તો એની પાછળ કોઈક મિનિંગ રહેશે આ વર્ષે. સાથે તમે જે વિચાર્યું છે, જે ધારેલું છે થશે. નાની મોટી તીર્થ યાત્રા, પ્રવાસ યાત્રા થતી રહેશે આ વર્ષે. સારામાં સારી જગ્યાએ તમારે રહેવા બેસવાનું ઉઠવાનું થશે. નવા મોટા મોટા લોકો સાથે મળવાનું પણ થશે. તો વરસ સારું સુંદર છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે? જેનો પણ કાલે જન્મદિવસ છે એ દર શુક્રવારે માં લક્ષ્મીજીને કંકુવાળું ગુલાબ ચડાવવાનું રાખે. વરસ સારું ને સુંદર જણાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.
જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય કે કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.